ભાવનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો। ભાવનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા ક્રેસન્ટ સર્કલમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો। સાથે સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન મન્નાર રાજગુરુ સાથે રિપોર્ટર અનિલ ગોહિલ, ભાવનગર। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે આજે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર શહેર સંગઠનના અધ્યક્ષ અને સૌ પદાધિકારી કાર્યકર્તા અધ્યક્ષ શ્રી અભયભાઈ, અમારા મેયર શ્રી ભરતભાઈ, ચેરમેન શ્રી રાજુભાઈ, કલેક્ટર, કમિશનર સૌ આજે અહીંયા ઉપસ્થિત થઈ અને મહાત્મા ગાંધીજીના ચરણોમાં સતસત નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી છે। ત્યારબાદ સૌ કાર્યકર્તા સાથે ખાદી ખરીદી કરવા અમે જશું। વોકલ ફોર લોકલ જે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાનનું અભિયાન છે એને પ્રોત્સાહિત આપવા માટે અમે સૌ ખાદી ખરીદવા જવાના છીએ। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી। એના ભાગરૂપે આજે સમગ્ર ભારતની અંદર શેરી, મહોલ્લા, ગામડા, શહેર સ્વચ્છ થઈ રહ્યા છે અને સ્વચ્છતામાં લીડ લઈ રહ્યા છે। આજે સ્વચ્છતા અભિયાન એ જન આંદોલન બની રહ્યું છે અને લોકોમાં ખૂબ જાગૃતિ સ્વચ્છતા વિશે આવી રહી છે। સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અનેક સ્પર્ધાઓનું આયોજન થયું છે। સ્વચ્છતા માટે જેણે શ્રેષ્ઠ કામગીરી કરી છે એવા શ્રેષ્ઠ સ્વચ્છ કર્મચારીઓનું પણ અને અધિકારીઓ શ્રીનું પણ આજે અહીંયા સન્માન થવાનું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ સ્વચ્છતા અભિયાનને આગળ લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને સૌ દેશવાસીઓ પણ આજે સ્વચ્છતા માટે અગ્રેસર થઈ રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું સપનામાં અમે સૌ યોગદાન કરીએ એવી પણ સૌને શુભેચ્છાઓ આપીએ છીએ। આજે લાલ બહાદુર શાસ્ત્રીજી પૂર્વ પ્રધાનમંત્રી એમની જન્મજયંતિ નિમિત્તે પણ એમને કોટી કોટી વંદન કરું છું। ભાવનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો। ભાવનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ક્રેસન્ટ સર્કલમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન મન્નાર રાજગુરુ સાથે રિપોર્ટર અનિલ ગોહિલ, ભાવનગર। આજના 2 ઓક્ટોબરના દિવસે પવિત્ર દિવસ છે ગાંધીજી અને શાસ્ત્રીજીનો જન્મદિવસ હોય। સૌ કોંગ્રેસના કાર્યકરો દર વર્ષની જેમ ગાંધીજીને જન્મદિવસ માટે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા છીએ, એમને હાથોરા કર્યા છે અને એમની પ્રેરણાથી જ આ દેશ ચાલે છે એવું અમે કોંગ્રેસ મેન તરીકે માનીએ છીએ। અમે સૌ કોંગ્રેસી અને પ્રેરણાથી એના આચાર, એના વિચારથી જ કોંગ્રેસ અત્યારે જે 130 વર્ષ કોંગ્રેસને થયા એ જોવા જઈએ તો અમારી ગાંધીજીની વિચારસરણી પર કોંગ્રેસ ચાલે છે હું અંગત રીતે માનું છું। આજની જન્મજયંતિ શાસ્ત્રીજી અને ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો એમને નમન કરવા, એમને ફુલાર કરવા આવ્યા છીએ। જય હિન્દ, જય ભારત। આજે નવરાત્રિમાં રોમિયોગીરી કરનારની ખેર નથી। રાજકોટ શહેર પોલીસની શી ટીમ ટ્રેડિશનલ પહેરવેશમાં રહેશે હાજર। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ। नवरात्रि के त्यौहार को ध्यान में रखते हुए शी टीम अलग अलग विस्तारों में पेट्रोलिंग करेगी और ट्रेडिशनल और प्राइवेट ड्रेस में अलग अलग गरबा की मुलाकात लेगी।
पर पुलिस स्टेशन वाइज एक शी टीम और महिला पुलिस स्टेशन की 4 टीम, कुल मिला के टोटल 16 टीम है शी टीम जो कार्यरत हैं। और महिला और बच्चों की सुरक्षा के लिए ये राजकोट शहर पुलिस की एक पहल है। अगर कहीं पे भी असामाजिक तत्वों के खिलाफ आपको कोई कंप्लेंट करना है या आपको कोई परेशान करे तो आप महिला हेल्पलाइन नंबर 181 या डायल 100 पे कॉल कर सकते हैं। पुलिस तुरंत ही कार्रवाई करेगी। आपकी नवरात्रि शुभ एवं सुरक्षित रहे। नवरात्रि કોડીનાર શહેરમાં આવેલી સિંગોડા નદીમાં મહારાષ્ટ્રનો યુવક ખાબક્યો. સ્થાનિક તરવૈયા અને ફાયરના કર્મી દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. યુવકને જીવિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. નદીમાં મગરોનું પ્રમાણ પણ વધુ છતાં યુવકો અને ફાયર દ્વારા રેસ્ક્યુ કરી યુવકને બચાવાયો હતો. યુવાનને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવાનને હેમખેર બહાર કાઢવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનની દિવાલ પર દીપડો ચડીને આરામ ફરમાવતો જોવા મળ્યો. ઉનાના ભીમપરા વિસ્તાર બાદ ભોયલાવાડી નામથી ઓળખાતા આ વિસ્તારમાં મુકેશભાઈ બાંભણિયાના રહેણાંક મકાન સુધી એક દીપડો આવી ચડ્યો હતો. એ રહેણાંક મકાનની ફરતે દિવાલ ઉપર દીપડો ચડી ગયો હતો અને અંદાજે 1 કલાક સુધી ત્યાં જ દિવાલ ઉપર બેસીને આરામ ફરમાવ્યું હતું. અને અહીં આજુબાજુમાં આટાફેરા કરતા સમગ્ર ઘટનાનો વિડીયો મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જોકે અગાઉ પણ એક રહેણાંક મકાનની સામેના ભાગે એક સાથે 2 દીપડા આવ્યા હતા અને મકાન સામે આરામથી બેસીને અને જતા રહ્યા હતા, જે સમગ્ર ઘટના પણ કેમેરામાં કેદ થઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. વાપીમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ અને સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો. વાપી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન ગાંધીજીની પ્રતિમાને નમન અને ખાદી ખરીદીના કાર્યક્રમમાં નાણાં પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી. આજે આપણા રાષ્ટ્રપિતા અને વિશ્વના શાંતિદૂત એવા આપણા મહાત્મા ગાંધીજી આજે 155મી જન્મજયંતિ નિમિત્તે વાપી નગરપાલિકા દ્વારા ગાંધી વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સાથે સાથે ખાદી ખરીદીનો અને સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. બધા કોર્પોરેટરો, પદાધિકારીઓ, ચીફ ઓફિસર, શહેર પ્રમુખ સતીશભાઈ સાથે બધાએ સફાઈ કામ કર્યું. ગાંધીજીને પુષ્પાંજલિ આપી અને સાથે સાથે બધાએ સફાઈનું કામ. આ રીતની સફાઈ સમગ્ર ભારત માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક આપણને સપના આપ્યું છે કે ગાંધીજીના જન્મદિવસ આપણે ગાંધીજીને સ્વચ્છ ભારતની ભેટ આપીશું. એમાં ઘણું બધું કામ થયું છે અને હજી જે કામ બાકી છે તેનો સંકલ્પ આજે ફરીથી કરવાનો. આજે હિંમતનગરમાં મુખ્ય માર્ગ બંધ કરી દઈ વિશાળ મંડપ બાંધતા સ્થાનિકોમાં રોષ. ડોન અબુ સાલેમની પૂર્વ પ્રેમિકાના આગમનને લઈ મુખ્ય માર્ગ પર જ મંડપ બાંધ્યો હતો. એક્ટ્રેસ મોનિકા બેદીની ઉપસ્થિતિમાં ખાનગી જ્વેલર્સનું કરાશે ઓપનિંગ. ડોનની પૂર્વ પ્રેમિકાના આગમનને લઈ રસ્તો બંધ કરાતા તંત્ર મૌન રહેવા પામ્યું હતું. હિંમતનગરના હાડસમા વિસ્તાર એવા ટાવર રોડ ઉપર તોતિંગ મંડપ બંધાયો, તેમ છતાં પાલિકા તંત્ર ચૂપ રહ્યું હતું. શહેરમાં પૂર્વ પશ્ચિમને જોડતા એકમાત્ર મુખ્ય માર્ગને બ્લોક કરાતા વિવાદ સર્જાયો હતો. ટાવર રોડ પર દબાણ બાદ હવે મંડપ બાંધી રોડ બ્લોક કરાતા વિવાદ સર્જાયો હતો. 2 દિવસ પહેલાથી જ રોડ બ્લોક કરી દેવાતા વિવાદ થયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી. રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ. વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909951092. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મલિયાપાન નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ, ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર, પ્રમુખ. 9898598475. ઈલાબેન છે ઠક્કર, મંત્રી. 8469718777.